બાળ પ્રભુ ઘનશ્યામ 11 વર્ષની કુમળી વયે જ્યારે ગૃહ ત્યાગ કરીને વનમાં વિચરે છે ત્યારે તેમને જોઈને લોકોના મનમાં કેવા વિચારો આવે છે તે સાંભળીએ. કોમળ કમળ સમાન તનુ છે, દેખી દયા ઉપજે ઉર ભારી લોજની વાવ. આતનને ઘટે શાલ દુશાલા, લોજની વાવ. કંચન ઝારી ઘટે જળ પીવા, તે તમે કરમાં ધરી છે કઠારી લોજની વાવ. જે શિર ઉપર મુગટ શોભે, તે શિર પર જટાવધારી લોજની વાવ. વાહન હાથી ઘોડા ઘટે છે, મોજડી પણ તમે મેલી વિસારી લોજની વાવ લોજની વાવ.